વડોદરાના ચાપરિયાપુરા ગામ ખાતે આવેલ ખત્રી મહારાજ મંદિર ખાતે લાભ પાંચમના પાવન પર્વે ભવ્ય પાટોત્સવ ઉજવાયો। વર્ષોથી ચાલતી પરંપરા મુજબ મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે ભવ્ય આરતી યોજાયા બાદ પાલખી સાથે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળતા નગરમાં ધર્મભાવનો રંગ છવાઈ ગયો। આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા, જ્યાં ગ્રામજનો દ્વારા તેમનું તેમજ પધારેલા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત બાળકોને નોટબુક અને ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું। સાંજે મહાપ્રસાદનું આયોજન થવાનું છે, જ્યારે ગામમાં ઉત્સવમય વાતાવરણ જોવા મળી રહ્યો છે। આજે સાપરિયાપુરા ગ્રામે ખત્રી મહારાજના પાઠ ઉત્સવ નિમિત્તે ગ્રામજનો એકત્રિત થઈ દર વર્ષે પરંપરા મુજબ આ ભંડારો અને પાઠોત્સવ કરતા હોય ત્યારે મને આમંત્રણ આપી દાદાના દર્શન કરવાનો અવસર મળ્યો। ગામજનોનું ખૂબ ઉત્સાહી અને દર વર્ષે પરંપરા મુજબ પાલખી યાત્રા કાઢી અને ગ્રામજનો દર વર્ષે સાથે મળીને એક ભોજન કરતા હોય તો આ હું ગ્રામજનોને ખૂબ અભિનંદન એટલા માટે આપું કે ગામનો સહિયારો સાથ અને એક થઈને રહેવા માટેનો એક આ સંદેશો છે। દર વર્ષે દાદાને પાઠ ઉત્સવ નિમિત્તે ભેગા થતા હોય અને ભંડારો કરી અને સૌ આજુબાજુ ગામોને વડીલોને બોલાવી અને પ્રસાદી જે લઈ અને ખૂબ દાદા ગામ ઉપર મહેર કરે એવી હું દાદાને આજના ચરણોને વંદન કરું છું અને ગ્રામજનોનો આવીને આવી રીતે જે કાયમ સંપરે અને ભેગા રહી અને આવા શુભ કાર્ય કરતા રહે એવી શુભકામના આપું છું। આજરોજ રાયપુરાના પેટાપુરા ગામ છાપરિયાપુરાએ દર વર્ષની જેમ લાભ પાંચમને દિવસે એક બહુ મોટું ભંડારાનું આયોજન હોય। ખત્રીવીર ભાતીજી મહારાજનો પાલખી લઈને ગામમાં ઉત્સવથી માહોલ શોભાયાત્રા રાખેલી હોય છે, ઉત્સવ માહોલ છે અને આજે અમારા જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પધારેલા અને એમના હસ્તે આજે નાના બાળકોને બુકનું વિતરણ પણ કરેલું છે। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।